નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપણે ખગોળીય સંશોધન પણ કરતા હોઈએ છીએ અને સાથે સાથે ભૂગોળીય સંશોધન પણ કરતા હોઈએ છીએ। ખગોળીય સંશોધનના ભાગરૂપે આપણે ગૌરવ લઈએ છીએ કે આપણે અવકાશ ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છીએ, પણ સાથે સાથે પૃથ્વી એટલે કે ભૂગોળીય જે સંશોધન થાય છે એમાંથી પૃથ્વીના પેટાળમાંથી ઘણા બધા એવા તત્વોને બહાર કાઢવામાં આવે છે અને એ તત્વોને બહાર કાઢીને જે ડેવલપમેન્ટ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ઘણી ઔદ્યોગિક ડિમાન્ડ હોય છે અને ઔદ્યોગિક માંગને કારણે આવા તત્વોનો ઉપયોગ વધી જતો હોય છે। એવામાં જેને અમુક તત્વોને આપણે રેર અર્થ તરીકે ઓળખીએ છીએ। આ ભૂગોળીય સંશોધન એટલે કે ખનન કહેવાય છે। આ ખનન કરીને પૃથ્વી પેટાળમાંથી ઘણા એવા તત્વો બહાર કાઢવામાં આવતા હોય છે। ત્યારે આ ખનનની પ્રક્રિયામાં બે પ્રકાર જોવા મળે છે। એક છે લીઝ એટલે કે માઇનિંગ લીઝ લાયસન્સ આપવામાં આવે અને લાયસન્સ સાથે તેનું જમીનનું ખનન કરવામાં આવે। બીજી બાબત છે કે લાયસન્સ ન મળતું હોય તેમ છતાં પણ ખનન કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય, આ પ્રવૃત્તિને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કહેવામાં આવે છે। ત્યારે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલતી જોવા મળતી હોય ઘણી અલગ અલગ જગ્યાઓ પર સમગ્ર ભારતમાં ઘણા બધા રાજ્યોની અંદર જમીનોમાં ખનનની પ્રક્રિયા ચાલતી હોય છે, જેમાં ગેરકાયદેસર પ્રક્રિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ઘણી જગ્યાએ કેસો દાખલ થાય છે, ઘણી જગ્યાએ કાયદેસરની કાર્યવાહી થાય છે। તેમ છતાં હજી પણ જો કાયદાનું સકંજો કસવામાં આવે છતાં પણ ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવે છે। આ ખનનની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે હવે આ ખનન પહોંચ્યું છે અરવલ્લી। 4 રાજ્યોમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા કે જ્યાં ખનનની પ્રક્રિયા કરવા માટેના નિયમો બદલવામાં આવ્યા હોય અને આ ખનનની પ્રક્રિયા માટે અરવલ્લી પર્વતમાળા છે તેમાં કેન્દ્ર દ્વારા ઘણી બધી ભલામણો કરવામાં આવી હતી અને આ ભલામણોને સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવી। સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી અને સુપ્રીમ કોર્ટે નિર્ણય જાહેર કર્યો। ત્યારબાદ સમગ્ર ઉત્તર ભારતની અંદર જોરદાર વિરોધ થયો, રાજકીય ગતિવિધિઓ તેજ થવા માંડી અને તેના વિરોધના બાદમાં આખરે સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય લેવાયો હતો તેનો જબરદસ્ત વિરોધ બાદ કેન્દ્રએ આદેશ જાહેર કર્યો। કેન્દ્રએ રાજ્યોને આદેશ આપી દીધા છે કે હવે અરવલ્લીને કોઈપણ પ્રકારનું ખનન કરવામાં નહીં આવે અને હવે કોઈપણ પ્રકારની લીઝ માઇનિંગ લીઝ આપવામાં નહીં આવે તેવો નિર્ણય જાહેર કર્યો છે। અને ત્યારે હાશકારો લોકોએ અનુભવ્યો છે કે હાશ અરવલ્લી બચી ગઈ, પણ અરવલ્લી હજી પણ અડીખમ છે। પણ અરવલ્લીમાં જે નિયમો બદલાવવામાં આવ્યા હતા, જે વ્યાખ્યા ઊભી કરવામાં આવી હતી તેનો વિરોધ કરતા લોકો જોવા મળ્યા હતા। ત્યારે તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે આ નિયમો બદલવામાં આવ્યા છે, કોના ફાયદા માટે આ નિયમો બદલવામાં આવ્યા છે અને અરવલ્લીમાં જો ખનન થતું હોય તો પછી તેનાથી નુકસાન શું થાય છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। અને હવે કેન્દ્ર દ્વારા જ્યારે રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ આ નિર્ણયની અસરકારકતા કેવી જોવા મળશે તેને લઈને પણ સવાલ ઊભા કરીશું, અન્ય પાસા પણ સમજવાનો પ્રયત્ન કરીશું। તો મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।